વાલા મિત્રો, શરીર અને આત્માની સર્વ મલિનતાથી પોતાને શુદ્ધ કરવા અને ઈશ્વરના ભયમાં સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પસ્તાવા સહિત હૃદય પરિવર્તન કરવાની જરૂર છે. શું તમારું હૃદય શુદ્ધ થાય તે માટે તમે ઈશ્વરની પાસે જવા તૈયાર છો? आज सवारे साध सुनी तव महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. આજના દિવસની સલામ. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ઈશ્વર આપણા પિતા હોવાથી તેઓ આપણને તેમના વરદાનો આપે છે. ઈશ્વર પિતા તેમણે આપેલા વચનો પૂરા પણ કરે છે. આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ કારણ કે તે સર્જનહાર છે. જ્યારે આપણે દરરોજ જાગીએ છીએ ત્યારે આપણે હંમેશા કંઈક સારું કરવાની ઈચ્છા સાથે જાગીએ છીએ. આપણે એવી કોઈ ઘટના કે ઘટનાનો સામનો કરવા માગતા નથી જે આપણા જીવનને દુઃખી કરે. આપણે માનવીય રીતે આપણા માટે આરામ અને સગવડ નક્કી કરીએ છીએ જેથી આપણે દુઃખી ન થઈએ. પરંતુ આ સુનિશ્ચિત કરવા માટે ઘણી વખત આપણે એવી વસ્તુઓ કરીએ છીએ જે કાં તો બીજા કોઈને અથવા પોતાને મુશ્કેલીમાં મૂકે છે. આ કૃત્ય ક્યારેક ગુના અને અનૈતિકતાના સ્તરે પહોંચી જાય છે. ઈશ્વર આ પ્રકારની કરણીઓનો ન્યાય કરે છે, પણ ઈશ્વર હંમેશા તેમના વચનો દ્વારા આપણને ચેતવણી પણ આપે છે. સંત પાઉલ આ સંદર્ભમાં કોરિન્થીઓને દિશા, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે. ઈશ્વરના સિદ્ધાંતો અને તેમના ધારાધોરણો આપણા માટે પણ અર્થપૂર્ણ છે. તો ચાલો આપણે બાઇબલના બીજો કોરિન્થી 7મા અધ્યાયમાંથી આ મૂલ્યવાન પાઠ સમજીએ. અહીં સંત પાઉલ કોરિન્થીઓને શરીર અને આત્માની સર્વ મલિનતાથી પોતાને શુદ્ધ કરવા અને ઈશ્વરના ભયમાં સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરવા વિનંતી કરે છે. જો આપણા જીવનમાં કોઈની સાથે સંબંધ તૂટી ગયો હોય તો કોરિન્થીઓ અને પાઉલના ઉદાહરણને અનુસરીને તે સંબંધને ફરી પુનઃસ્થાપિત કરવા માટે સમાધાન તરફ દોરી જતા પગલાં લેવા માટે સંત પાઉલ જણાવે છે. સાથી વિશ્વાસીઓ માટે, ખાસ કરીને જેઓ સંઘર્ષ કરી રહ્યા છે, જેઓને સહાય કે ટેકાની જરૂર છે, તેમના માટે ઉત્તેજન કે પ્રોત્સાહનનો સ્ત્રોત બનવાનું પણ સંત પાઉલ જણાવે છે. તો ચાલો આપણે અભ્યાસમાં આગળ વધીએ. હવે મિત્ર, આપણે કોરિન્થીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 7મા અધ્યાયમાં પાઉલના હૃદયમાં ઈશ્વરનો દિલાસો જોઈ શકીશું. ઈશ્વરના દિલાસાને લગતા વિભાગમાં આ છેલ્લો અધ્યાય છે. પાઉલના પોતાના હૃદયમાં રહેલો ઈશ્વરનો આ દિલાસો બહુ જ અદ્ભુત એવો દિલાસો છે. ખૂબ અંગત અને ખૂબ અદ્ભુત એવો આ અધ્યાય છે. આ અધ્યાયની પાશ્ચાત ભૂમિકા તરીકે આપણે એ યાદ રાખવાની જરૂર છે મિત્ર કે કોરિન્થ શહેરની મંડળીમાં ભયંકર ભ્રષ્ટ જીવન જીવતો એક માણસ હતો. એ માણસે પોતાના પિતાની બીજી પત્ની એટલે કે તેની સાવકી માં સાથે ખતરનાક દેહ સંબંધ બાંધ્યો હતો.
મંડળીએ એવા ભ્રષ્ટ અને ખતરનાક સંબંધે પડકાર્યો નહોતો અને પાઉલ કરિન્થની મંડળીના લોકોનો ઉધડો લઈ નાખે છે. એમને કડક સૂચના એણે આપી હતી કે તેમણે એ માણસને ઠેકાણે લાવવો જોઈએ. હવે પાઉલ જ્યારે તેમને આ બીજો પત્ર લખી રહ્યો છે ત્યારે કરિન્થની મંડળીના લોકો એ માણસને ઠેકાણે લાવ્યા છે. એના પરિણામે એ માણસે પોતાના પાપનો પસ્તાવો કર્યો છે, પોતાનું પાપ કબૂલ કર્યું છે અને એમાંથી એ બહાર આવી ગયો છે. મંડળી કાળજીપૂર્વક એને ઠેકાણે લાવી છે. પાઉલના પત્રથી યોગ્ય અસર થઈ છે. પાઉલ પાસે તીતસે આવીને અહેવાલ આપ્યો હતો કે એ માણસ પોતાના પાપ ઉપર રુદન કરતો હતો અને મંડળીમાં રહેવાને પોતાને જરાય લાયક ગણતો નહોતો. પાઉલ હવે આ બાબતના સંદર્ભમાં કરંથ શહેરની મંડળીના વિશ્વાસીઓ સાથે વાત કરે છે. મારી સાથે સાથે તમે મિત્ર કરંથીઓના બીજા પત્રના 7મા અધ્યાયની 1લી કલમ જુઓ. અહીં પ્રેષિત પાઉલ લખે છે, મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યા હોવાથી આપણા આત્મા અને શરીરને એટલે કે આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરની બીકમાં જીવન ગાળીને સંપૂર્ણ પવિત્ર બનીએ. પાઉલ અહીંયા કયા વરદાનોની વાત કરે છે? પાઉલ અહીં 6ઠા અધ્યાયમાં આપેલા ઈશ્વરના વરદાનોની વાત કરે છે. ઈશ્વરે કહ્યું છે કે જો આપણે તેમને આધીન રહીએ તો ઈશ્વર આપણા સાચા વાસ્તવિક પિતા બનશે. આપણે એમના સાચા વાસ્તવિક બાળકો બનીશું અને તે આપણી સાથે એ પ્રકારના સંબંધનો વ્યવહાર કરી શકશે. જો કે આનો અર્થ એવો નથી થતો કે આપણે દુનિયાવી લોકોમાંથી નીકળીને અલગ ના થઈએ તો આપણી મુક્તિ ખોઈ બેસીશું ના, પણ એનો અર્થ એવો થાય છે કે જો આપણે શુદ્ધ જીવન નહીં જીવીએ તો ઈશ્વર આપણી સાથે એક પિતા જેવો વ્યવહાર નહીં કરી શકે. એક ભટકી ગયેલા દીકરાના પિતા કહેતા હતા કે હું મારા દીકરા સાથે તેના પિતા જેવો વ્યવહાર કરવા માંગુ છું, પણ એમ કરી શકતો નથી. મારો દીકરો મારાથી અલગ થઈ ગયો છે, એ મુશ્કેલીમાં છે, અડચણમાં છે, એ મને ધિક્કારે છે અને હું એની સાથે પિતા તરીકેનો વ્યવહાર કરી શકતો નથી. એ માણસ એ યુવાનનો પિતા તો હતો જ, પરંતુ તે તેની સાથે તેના પિતા તરીકે વર્તી શકતો નહોતો. મિત્ર, ઈશ્વર આપણી સાથે એક પિતા તરીકે વર્તવા માંગે છે. આપણા માના ઘણા બધા અનુભવથી જાણતા નથી કે આપણને કેવા અદ્ભુત પિતા મળ્યા છે. આપણા વાસ્તવિક પિતા બનવાની તક આપણે ઈશ્વરને આપતા નથી. આવી પરિસ્થિતિ કઈ રીતે બદલી શકાય? પાઉલ કહે છે 1લી કલમમાં કે મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યા હોવાથી આપણા આત્મા અને શરીરને એટલે કે આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરની બીકમાં જીવન ગાળીને સંપૂર્ણ પવિત્ર બનીએ. કઈ રીતે મિત્ર આપણે સંપૂર્ણ રીતે પવિત્ર બની શકીએ? કેવી રીતે આપણે પાપના પરિતાપથી આપણી પ્રેરક બુદ્ધિને શુદ્ધ કરી શકીએ? મારી ડંખતી પ્રેરક બુદ્ધિનો ડાઘ હું જાતે ભૂંસી શકતો નથી, પરંતુ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને તેમણે વેવડાવેલા પોતાના પવિત્ર રક્ત દ્વારા એ કામ કર્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા આપણા પાપોમાંથી શુદ્ધ થવા બાદ આપણને રોજ બરોજની અશુદ્ધિઓથી દરરોજ શુદ્ધ થવાની જરૂર હોય છે. જ્યારે મિત્ર હું વિશ્વાસથી ઈશ્વરના વચનોનો સ્વીકાર કરું અને એ વચનો પ્રમાણે વર્તું ત્યારે શરીર અને આત્માની સર્વ પ્રકારની ગંદકીથી હું શુદ્ધ થાઉં છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 17મા અધ્યાયની 17મી કલમમાં કહ્યું છે, હે ઈશ્વર પિતા, જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો તેમ હું મારા શિષ્યોને દુનિયામાં મોકલું છું. દુનિયામાં ઉત્તમ સાબુ જો કોઈ હોય મિત્ર તો એ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો છે. દુનિયામાં ઉત્તમ ડિટર્જન્ટ એ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો છે. એ આપણને સાચે સાચ શુદ્ધ કરે છે, સાચે સાચ શુદ્ધ કરે છે. આંતરિક રીતે પવિત્ર આત્મા આપણા જીવનોમાંથી પાપ દૂર કરવાની શક્તિ આપણને આપે છે. પાઉલ કહે છે કે આપણે શરીર અને આત્માની બધી જ ગંદકીથી શુદ્ધ થવાની જરૂર છે. ઈશ્વરની દ્રષ્ટિમાં બધા પાપો ગંદકી સમાન છે મિત્ર, ગંદકી સમાન. પરંતુ શરીરના પાપો અને આત્માના પાપો વચ્ચે તફાવત શું છે? શરીરની ગંદકી શરીરના પાપો છે જે માણસ પોતાના દેહ દ્વારા કરે છે. વાસના, વિકાર, દુષ્ટ દૈહિક ઈચ્છાઓ, નિરંકુશ દૈહિક તૃષ્ણા, દારૂડિયાપણું, ખાઉદરાપણું, વ્યભિચાર, અનૈતિક ખેંચાણ વગેરે વગેરે આ બધા દેહના પાપો છે. અને આ કેટલી બધી ગંદી બાબતો છે. આપણે એ બાબતથી માહિતગાર હોવાની જરૂર છે કે દુનિયા આજે દેહના પાપોને સ્વીકારી રહી છે, એને ચલાવી રહી છે. દારૂ પ્રત્યે લોકોનું વલણ આનું એક ઉદાહરણ પૂરું પાડે છે. ઘણા બધા લોકો હવે તો કહે છે કે દારૂ પીવામાં કંઈ ખોટું નથી. ટીવી જેવા સામૂહિક માધ્યમોમાં હવે જોરશોરથી એની જાહેરાતો પણ થવા લાગી છે. એક જાહેરાતમાં મેં સાંભળ્યું હતું કે પરિપક્વ, સંવેદનશીલ અને સફળ માણસનું ચિહ્ન
તે ફલાણા લેબલનો દારૂ પીવે તે છે. કેટલી ખતરનાક જાહેરાત, કેટલી ખતરનાક જાહેરાત. લોકોના મન મગજ ઉપર કેટલું ભયંકર આક્રમણ. કોઈ રાજકીય નેતા આના કરતા વધારે સફળ જાહેરાત નથી કરી શક્યો. દારૂના કારણે કેટલા બધા કુટુંબો બરબાદ થાય છે. લઠ્ઠા કાંડોને કારણે કેટલા બધા મૃત્યુ પામે છે. આજીવન અંધ બની જાય છે. દારૂ પીનાર અને પીવડાવનાર વિશે બાઇબલ શું કહે છે સાંભળો. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં હબાકુક નામના સંદેશવાહકનું પુસ્તક છે, એના 2 અધ્યાયની 15મી કલમમાં લખ્યું છે કે તું પોતાના પાડોશીને મધ્ય પાય છે અને તેની નગ્નતા જોવા સારું ઝેર ઉમેરીને તેને છાકટો પણ બનાવે છે, તે તને અફસોસ. અને એ પછી બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જ મિત્ર તમે નીતિવચનનું જે પુસ્તક છે એના 23મા અધ્યાયની 29 થી 34 કલમો જુઓ તો લખ્યું છે કોને અફસોસ છે, કોને અફસોસ છે, કોને હાય હાય છે, કોને કજિયા છે, કોને વિલાપ છે, કોને વિના કારણ ઘા પડે છે, કોની આંખોમાં રતાશ છે, જે ઘણીવાર સુધી દ્રાક્ષરસ પિયા કરે છે. દ્રાક્ષરસ એટલે અહીંયા દારૂ. તેઓને જેઓ મિશ્ર મધ્ય શોધવા જાય છે, તેઓને જ્યારે દ્રાક્ષરસ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઉતરતો હોય, ત્યારે તે પર તું દ્રષ્ટિ ના કર. આખરે તે સર્પની પેઠે કરડે છે અને નાગની પેઠે દર્શે છે. તારી આંખો તરહેવાર દેખાવ દેખશે અને તારું હૃદય વિપરીત વાતો ભાગશે. હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે કોઈ વાણના ડોલની ટોચ ઉપર આડો પડેલો હોય તેના જેવો તું થશે. દ્રાક્ષરસ દારૂ. તમે જો દારૂ પીતા હો મિત્ર તો ઈશ્વર તમારા પર દયા કરો. ઈશ્વર તમારા પર દયા કરો. ઈશ્વરના વચનો દારૂ પીવા માટે નિષેધ ફરમાવે છે. અને એ પછી શરીરની ગંદકીનું બીજું ઉદાહરણ ચલચિત્રો અથવા તો ટીવી સિરિયલો છે, જેમાં દેહની વાસનાને ઉત્તેજિત કરતા દ્રશ્યો આપવામાં આવે છે. બીભસ્ત ચિત્રો અને બીભસ્ત લેખો પ્રદર્શિત કરતા સામાયિકો છે. વિશ્વાસી વ્યક્તિ આવી બાબતોમાં રસ દાખવે તો ઈશ્વર પિતા તેની સાથે પિતા તરીકેનો વ્યવહાર કરી ના શકે. મિત્ર, તમે જો ઈશ્વરના બાળક હો, પણ જેમ એક પિતા પોતાના બાળક સાથે વ્યવહાર કરે એવો વ્યવહાર ઈશ્વર પિતા તમારી સાથે ના કરી શકે, તેનું કારણ આપણે વિચાર કર્યો એ બધા પાપ છે. હવે પાઉલ આત્માની ગંદકીની પણ વાત કરે છે. આત્માના પાપો કેવા હોય છે? કેવા હોય છે આત્માના પાપો? નિંદા કરવી, કોઈની વિરુદ્ધ ખતરનાક જુઠ્ઠી વાતો કરવી, અભિમાન, ઈર્ષા, છેતરપિંડી, અન્યાય કરવો, પ્રપંચ કરવો, મગરૂરી, અવિશ્વાસ, લોભ વગેરે વગેરે એ આત્માના ગંદા પાપો છે. વિશ્વાસીઓમાં એવા કેટલાક સંતો છે જે આ ના કરો ને તે ના કરો, આ ના કરો ને તે ના કરો ની શ્રેણી નીચે જીવે છે. દારૂ ના પીવો, ધૂમ્રપાન ના કરો, પત્તા ના રમો, નાટક સિનેમા ના જુઓ વગેરે 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 વગેરે. એ લોકો એમની જીભના ટેરવે સિગારેટ ના મૂકે, પરંતુ ક્યારેક તેમના જીભના ટેરવેથી નીકળતા શબ્દો સિગારેટ કરતા વધારે જલદ લાગે છે. સિગારેટ કરતા વધારે જલદ લાગે છે. પાઉલ કહે છે કે આપણે આપણા આત્મા અને શરીરને દરેક અશુદ્ધિઓથી શુદ્ધ કરીને ઈશ્વરની બીકમાં પવિત્ર જીવન જીવવાની જરૂર છે.
નવા કરારના વિભાગમાં તમે જુઓ, બાઇબલમાં હિબ્રુ લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય 13મી અને 14મી કલમ શું કહે છે? તમારા લથડતા પગ ઉતરી ન જાય પણ સાજા થાય માટે સીધે માર્ગે ચાલ્યા કરો. તમારા લથડતા પગ ઉતરી ન જાય પણ સાજા થાય માટે સીધે માર્ગે ચાલ્યા કરો. બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો પ્રયત્ન કરો. બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો. પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું ન્યાયપણું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું પુનિત પાવનપણું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી પવિત્રતા છે. પણ સમસ્યા એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતા અને વિશ્વાસીનું જીવન એકબીજાથી બહુ જ દૂર હોય છે. ઈશ્વર કહે છે કે આપણે પવિત્રતાની બાબતમાં આટલું મોટું અંતર રાખવું ના જોઈએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા જીવનોમાં પવિત્ર બનીએ. વારું હવે જુઓ, બીજી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? કરંથવાસીને લખેલો બીજો પત્ર 7મો અધ્યાય બીજી કલમ, પાઉલનો આનંદ. એ શીર્ષક નીચે પ્રેષિત પાઉલ કહે છે કે તમારા દિલમાં અમારે માટે જગ્યા કરો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી, અથવા કોઈનું કંઈ બગાડ્યું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી. પાઉલ કરિન્થ શહેરના લોકોની ખાતરી પમાડે છે કે તેણે કોઈનું અહિત નથી કર્યું. તેણે કોઈનું કશું બગાડ્યું નથી, કોઈનું કશું ખોટું કર્યું નથી. પાઉલ તેમની પાસે કોઈ યોજનાઓ લઈને ધર્મદાન ઉઘરાવવા ગયો નહોતો. પાઉલે તો કોઈની પાસેથી કશું જ પડાવી લીધું નહોતું. પાઉલે કોઈને છેતર્યો નહોતો. ત્રીજી કલમમાં એ શું કહે છે જુઓ, તમને દોષિત જાહેર કરવા હું આ લખતો નથી, કારણ મેં તમને પહેલા કહ્યું હતું તેમ તમે અમને એટલા પ્રિય છો કે આપણે મરીએ કે જીવીએ પણ સાથે જ છીએ. પાઉલ આ વિશ્વાસીઓને કેટલો બધો પ્રેમ કરતો હતો. આ વિશ્વાસીઓ સતત પાઉલના હૃદયમાં હતા. ચોથી કલમમાં એ કહે છે, મને તમારા પર ભરોસો છે, તેથી તમારા માટે આવો ગર્વ હું ધરાવું છું. અમારા સર્વ સંકટોમાં મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને હું ખૂબ આનંદિત થયો છું. હવે પાઉલ કરિન્થ શહેરની મંડળીને જણાવે છે કે તેને દિલાસો મળ્યો છે અને તે બહુ જ આનંદિત થયો છે. પાઉલ હવે એના કારણો આપે છે. જુઓ 5 થી 9 કલમો. મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નથી. ચોતરફ મુશ્કેલીઓ હતી, બહાર ઝઘડા અને અમારા હૃદયોમાં બીક હતી. પણ હૃદય ભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તીતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું. ફક્ત તેના આગમનથી જ નહીં, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ચાતાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિશેની વાત કરી છે. આથી મને ઘણો જ આનંદ થાય છે. જો કે મારા એ પત્રથી તમે દુઃખી થયા, છતાં એ લખ્યાથી મને દુઃખ થયું નથી. થોડા સમય માટે એ પત્રએ તમને દુઃખી કર્યા તેથી મને દુઃખ થયું હોત, પણ તમને દુઃખી કર્યા તેથી નહીં, પણ દુઃખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુઃખનો ઈશ્વરે ઉપયોગ કર્યો, તેથી અમે તમને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. આ વાત કેટલી બધી આકર્ષક છે મિત્ર. અને આની પાશ્ચાત ભૂમિકામાં પ્રેષિત પાઉલ જે કંઈ કહે છે એ એની પાશ્ચાત ભૂમિકા સમજવામાં આપણને મદદરૂપ થશે. પાઉલે કરંથવાસીઓને જે પ્રથમ પત્ર લખ્યો હતો એ બહુ જ કડક ભાષામાં લખ્યો હતો. તમને એ તો યાદ હશે જ મિત્ર. એ પત્રમાં પ્રેષિત પાઉલે કરંથ શહેરના વિશ્વાસીઓને દૂધ પીતા બાળકો તરીકે અને દૈહિક દુન્યવી તરીકે સંબોધ્યા હતા. પાઉલ એ વિશ્વાસીઓ મધ્યે રહેલી ખતરનાક અનૈતિકતા પર આંગળી ચીધીને તે દૂર કરવાની કડક સૂચના આપતો હતો. એ લોકોએ પાઉલની સૂચના પ્રમાણે એ દૂર પણ કરી ખરી. હવે જ્યારે તીતસ કરિન્થ શહેરમાંથી ફિલિપી શહેરમાં પાઉલ સાથે જોડાવા પાછો આવ્યો ત્યારે એ સમાચાર લેતો આવ્યો કે કરિન્થની મંડળીએ ત્યાંની પરિસ્થિતિ સુધારી છે. પેલા ભ્રષ્ટ માણસને તેની ભ્રષ્ટતામાંથી છોડાવ્યો છે અને તેણે પોતાની ખતરનાક અનૈતિકતા કબૂલી લીધી છે. અને એટલે મિત્ર, પાઉલ આ બીજા પત્રના બીજા અધ્યાયમાં લખે છે કે તેમણે હવે પોતાની ભ્રષ્ટતામાંથી શુદ્ધ થયેલા એ માણસને માફી બક્ષવી જોઈએ અને તેને દિલાસો આપવો જોઈએ, જેથી એ દુઃખથી બેવડો વળી ના જાય. હવે તો એને સત્સંગમાં, સંગતમાં પાછો લેવો જોઈએ. પાઉલ એફેસસ શહેર છોડીને ત્રોઆસ ગયો હતો અને ત્યાં તેણે તીતસના પાછા ફરવાની રાહ જોઈ હતી, પણ તીતસ પાછો ફર્યો નહોતો. ત્યાં ત્રોઆસમાં પાઉલે પેલા કડક પત્ર વિશે થોડોક વિચાર કર્યો હશે, પણ ત્યાંથી પછી તે આગળ ફિલિપી શહેરમાં ગયો અને ત્યાં તીતસ ફિલિપી શહેરમાં આવીને પાઉલને મળ્યો અને કરિન્થ શહેરની મંડળીના સમાચાર એણે પાઉલને આપ્યા. આ સમાચાર સાંભળીને પાઉલ દિલાસો પામે છે અને કેટલો બધો આનંદિત થાય છે. એ લખે છે કે અમારા સર્વ સંકટોમાં મને દિલાસો અને આનંદ મળ્યા છે. મિત્ર, પાઉલની આ વાત સાંભળીને, ઈશ્વરના આ વચનો વાંચીને કદાચ જો તમે કોઈને મન દુઃખ પહોંચાડ્યું હોય, કોઈની લાગણી દુભવી હોય, તો એને આજે જ એક પત્ર લખો. તમારા પત્રમાં તમે તેની માફી માગો અને તેને જણાવો કે તમે બધું સીધું કરવા માંગો છો. તમે જાણો છો તમારો એવો પત્ર એ વ્યક્તિના હકમાં શું કરશે?
તમે એ વ્યક્તિને પુષ્કળ આનંદિત કરશો. તમારા પત્રથી તે બહુ જ આનંદિત થઈ જશે. આપણે આવું કરવાની જરૂર હોય છે મિત્ર. પાઉલ ખૂબ અંગત વાત કરતા કહે છે કે મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નથી. ચોતરફ મુશ્કેલીઓ હતી, બહાર ઝઘડા હતા અને અમારા હૃદયોમાં બીક હતી. પાઉલ કેટલી બધી અંગત વાત કરે છે, પરંતુ પાઉલને દિલાસો આપવા માટે ઈશ્વરે એક માણસનો ઉપયોગ કર્યો. પાઉલ કહે છે કે પણ હૃદય ભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તીતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું. મિત્ર, તમે પણ ઈશ્વરના કોઈ સંત માટે દિલાસારૂપ બની શકો છો. તમે ઈશ્વરના કોઈ સેવક માટે પ્રાર્થના કરો છો ખરા? તમે એની પાસે જઈને એના ખભે હાથ મૂકીને એને કહો છો કે ભાઈ, હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું જોઉં છું કે તમે પુષ્કળ પરિશ્રમ કરો છો. હું જાણું છું કે તમે પ્રભુ માટે વપરાવ છો. હું તમારી સાથે છું. મિત્ર, ઈશ્વરના સેવકને તમારી એવી વાત બહુ જ મૂલ્યવાન લાગશે. 7મી કલમમાં આપણે જોઈએ તો પ્રેષિત પાઉલ કહે છે, જુઓ 7મી કલમ કરંથવાસીને લખેલો બીજો પત્ર, એનો 7મો અધ્યાય અને 7મી કલમ શું કહે છે અહીંયા? અહીં પ્રેષિત કહે છે, ફક્ત તેના આગમનથી જ નહીં, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ચાતાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિશેની વાત કરી છે. આથી મને ઘણો જ આનંદ થાય છે. તમે તીતસને દિલાસો આપ્યો અને તીતસે મને દિલાસો આપ્યો. એમ પ્રેષિત પાઉલ કરંથ શહેરના વિશ્વાસીઓને કહે છે. કરિન્થના વિશ્વાસીઓએ પ્રેષિત પાઉલ વિશે બહુ જ સારી વાતો કહી હતી. બીજા કોઈ વિશે સારી વાત કરતા અચકાશો નહીં મિત્ર. કોઈના વિશે સારી વાત કરવાથી આપણી જીભ લબડી નથી પડતી. પાઉલ કરંથના વિશ્વાસીઓને શું કહે છે? જુઓ 8મી અને 9મી કલમ. કરંથવાસીઓને શું કહે છે? જો કે મારા એ પત્રથી તમે દુઃખી થયા, છતાં એ લખ્યાથી મને દુઃખ થયું નથી. થોડા સમય માટે એ પત્રએ તમને દુઃખી કર્યા તેથી મને દુઃખ થયું હોત, પણ તમને દુઃખી કર્યા તેથી નહીં, પણ દુઃખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુઃખનો ઈશ્વરે ઉપયોગ કર્યો તેથી અમે તમને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. દુઃખ પડવાથી પણ માણસ પોતાના પાપી માર્ગો ત્યજીને ઈશ્વર ગમ વળીને ઈશ્વરનો માર્ગ અપનાવે તો એનાથી વળી બીજું ઉત્તમ શું મિત્ર? દુઃખો ત્યારે તો આશીષ રૂપ નીવડે છે ને. હું માનું છું મિત્ર કે તમે ઈશ્વરનો માર્ગ અપનાવ્યો છે ને? નથી અપનાવ્યો તો આજે જ માર્ગ, સત્ય અને જીવન હું છું એ વિધાન કરનાર, એ દાવો કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરનો માર્ગ તમે અપનાવી લો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. મિત્રો, આજે આપણે કેટલીક બાબતો શીખ્યા જે આ પ્રમાણે છે. પહેલી, સંત પાઉલ કરિન્થીઓને અને આપણને પણ જણાવે છે કે પવિત્ર આત્માની મદદથી આપણે શરીર તથા આત્માને બધી જ મલિનતાથી શુદ્ધ રાખવાની જરૂર છે. બીજી બાબત, સંત પાઉલ કરિન્થીઓને અપીલ કરે છે કે તેઓ તેમના અને તેમના સાથીઓ માટે તેમના હૃદયમાં જગ્યા બનાવે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેઓએ કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડ્યું નથી, તેમજ કોઈને છેતર્યા નથી. ત્રીજી બાબત જે શીખવા મળે છે કે સંત પાઉલ કરિન્થીઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને તેમનામાં અભિમાન અને તેમનામાં પોતાનો મહાન વિશ્વાસ વ્યક્ત કરે છે. સંત પાઉલના કરન્થીઓ સાથેના ભૂતકાળના અણબનાવો છતાં પણ સંત પાઉલ કરિન્થીઓ પ્રત્યે પોતાનો વિશ્વાસ અને ગર્વ વ્યક્ત કરે છે. ચોથી બાબત જે આપણે શીખ્યા કે સંત પાઉલ મકદોનિયામાં તેમણે અને તેમના સાથીઓએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેનું વર્ણન કરે છે અને તીતસના આગમન દ્વારા ઈશ્વરે તેમને કેવી રીતે દિલાસો આપ્યો તે વિશે પણ જણાવે છે. સંત પાઉલ માટેની કરન્થીઓની અભિલાષા, તેમનો શોક, તેમની ઝંખના અને ચિંતા વિશે સારા સમાચાર તીતસે જણાવ્યા. તેથી સંત પાઉલને ખૂબ આનંદ થયો. તો મારા વાલા મિત્રો, ઈશ્વરને તમારા હૃદયમાં સ્થાન આપવા અને હૃદયને શુદ્ધ કરવા શું તમે તૈયાર છો? અથવા હૃદયને શુદ્ધ કરવા
તમે શું કરશો? વહાલા દર્શકો, આ વિશે વિચાર કરજો. આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે આજે કરિન્થ લોકોના જીવન મારફતે અમને ઘણું બધું શીખવાડ્યું. અમારી પ્રાર્થના છે તમારી કૃપા અમારા માટે રાખો, જેથી કરીને અમે વધારે મજબૂત વિશ્વાસી બાળકો બની શકીએ. પવિત્ર પ્રભુ, અમારા કોઈ દર્શક મિત્ર મુશ્કેલીમાં છે, કોઈ કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છે, તો દેવ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી ભરપૂર કરો, તમારી કૃપાથી ભરપૂર કરો. વહાલા પ્રભુ, આજના દિવસ દરમિયાન તમે અમારી સાથે અને પાસે રહો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર સર્વ આશીર્વાદોથી આપને તૃપ્ત કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે શુદ્ધતા. આજનો પ્રશ્ન છે, કોના દ્વારા પાઉલને પ્રોત્સાહન મળ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.